હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 9 ટ્યુન અપો ટીન્સના લેંગ્વેજ પ્રેક્ટિસના ક્વેશ્ચન L1 to L8ની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો વોકેબ્યુલરીના કોમ્પ્રિહેન્શનના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે ક્વેશ્ચન L1 to L8ની સમજૂતી મેળવીએ. તો અહીં લેંગ્વેજ પ્રેક્ટિસનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રીડ ધ ટેલિફોનિક ટોક બિટવીન અ ટ્રાવેલર એન્ડ અ ટૂર ઓપરેટર કેરફુલી ટુ કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીં આપણને એક ટ્રાવેલર અને ટૂર ઓપરેટર વચ્ચેની કન્વર્ઝેશન આપી છે અને તેનો ઉપયોગ કરીને આપણી નીચેની જે ટેબલ છે એને કમ્પ્લીટ કરવાની છે અને સૂચના આપી છે કે નાવ કમ્પ્લીટ ધ ટેબલ બેઝડ ઓન ધ કન્વર્ઝેશન. તો તમે આ જે કન્વર્ઝેશન છે એ તમારી બુકમાંથી રીડ કરશો. એના પછી હવે જો આપણે આ ટેબલને ક્લિયર કરીએ તો ફર્સ્ટ છે કે નેમ ઓફ ધ ટૂર ઓપરેટર એન્ડ ટ્રીપ્સ એન્ડ ટૂર્સ. તો ફર્સ્ટ થશે કે ટાઉન ઓર સિટી, તો તે અમદાવાદ. સેકન્ડ છે કે વર્કિંગ આર્સ, તો તે થશે 10 AM to 6 PM. થર્ડ છે નંબર ઓફ પેકેજીસ તે ઓફર, તો તે 3. ફોર્થ છે કે ડ્યુરેશન ઓફ ધ પેકેજીસ ઓફર્ડ, તો તે થશે 3 days 2 nights, 5 days 4 nights, 8 days 7 nights. તો એના પછી ચાર્જીસ ઓફ ધ પેકેજીસ ડિસ્કસ્ડ, તો તે થશે ધ ફર્સ્ટ વન વિલ કોસ્ટ ₹2000 per person, the second one will cost ₹4000 per person, and the third one will cost ₹6000 per person. એના પછી છે ધ પેકેજીસ ઇન્ક્લુડ, તો તે થશે લોડિંગ એન્ડ બોર્ડિંગ, ફૂડ એન્ડ ટ્રાવેલ. એના પછી છે બુકિંગ અમાઉન્ટ, તો તે થશે 50% ઓફ ધ ટોટલ અમાઉન્ટ વિચ ઇઝ નોન રિફંડેબલ. એન્ડ લાસ્ટ એક્સ્ટ્રા ચાર્જીસ ઇફ એની, તો તે થશે 15% સર્વિસ ટેક્સ. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે રીડ ધ ક્વેશ્ચન્સ કેરફુલી એન્ડ રાઇટ M ફોર મોબાઈલ ફોન ઇન્ક્વાયરી એન્ડ B ફોર બાઇક ઇન્ક્વાયરી અગેન્સ્ટ each sentences. In case of questions that can be asked in query about both, write M and B against the question. તો અહીં આપણને કેટલાક સેન્ટેન્સીસ આપીએ છે અને આપણે લખવાનું છે કે તે મોબાઈલ ફોનની ઇન્ક્વાયરી માટે છે. તો અગર જો મોબાઈલ ફોનની ઇન્ક્વાયરી માટે હોય તો આપણે M લખવાનું, અને જો બાઇકની ઇન્ક્વાયરી માટે હોય તો તેમાં B લખવાનું, અને જો તે બંને માટે હોય તો આપણે M અને M/B લખવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે કેન યુ લિસન ટુ ધ વોઇસ ઓફ ક્લિયરલી, તો તે થશે મોબાઈલ ફોન માટે. સેકન્ડ છે ડીડ યુ ચેક ધ સ્પાર્ક પ્લગ, તો તે થશે બાઇક માટે. થર્ડ છે ડીડ યુ ડ્રોપ ઇટ ઇન વોટર રિવર, તો તે થશે મોબાઈલ માટે, એટલે M. એના પછી ફોર્થ છે ડુ યુ ગેટ ઇટ સર્વિસ્ડ રેગ્યુલરલી, તો તે થશે B. ફિફ્થ છે ડુ યુ હેવ એની ફ્રી સર્વિસીસ લેફ્ટ, તો તે થશે B. એના પછી સિક્સ છે કે ડઝ ઇટ હીટ ટુ મચ, તો તે M. સેવન છે કે ડઝ ઇટ રિસ્ટાર્ટ ઓટોમેટિકલી, તો તે થશે M. એના પછી એટ છે હેવ યુ એવર ચાર્જ ધ એર ફિલ્ટર, તો તે થશે B. એના પછી હવે આપણું નાઇન્થ આપ્યો છે કે હાઉ ઇઝ ધ પિક્ચર ક્વોલિટી, તો તે થશે M. એના પછી 10th છે કે હાઉ મેની કિલોમીટર્સ હેઝ ઇટ રન સો ફાર, તો તે B. 11 છે ઇઝ ઇટ કેચિંગ ધ નેટવર્ક પ્રોપરલી, તો M. એના પછી 12 છે ઇટ ઇઝ અંડર વોરંટી પીરિયડ, તો તે થશે M. 13 સિન્સ હાઉ લોંગ ઇઝ ધ પ્રોબ્લેમ, તો તે થશે M and B. 14th વેન ડુ યુ બાય ઇટ, તો તે થશે M and B. 15 છે કે વેન ડીડ ધ ચાર્જ ધ ઓઇલ લાસ્ટ, તો તે B. અને 16 છે વેન ડીડ યુ ગેટ ઇટ સર્વિસ લાસ્ટ, તો તે થશે B. તો હવે એના પછીનો આપણે કીધું છે કે નાવ ઇમેજિન દેટ યોર બાઇક એન્જિન સ્ટોપ્સ ફ્રીક્વન્ટલી એન્ડ યોર મોબાઈલ ફોન રિસ્ટાર્ટ્સ ઓટોમેટિકલી. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ અબોવ લિસ્ટ દેટ may be asked by a mechanic or a mobile repairer. Write the questions number in logical sequence in the columns to make it a meaningful queries. તો માટે હવે આપણે એક મેકેનિકને અને એક મોબાઈલ રિપેરરને આપણે જો ક્વેશ્ચન પૂછીએ તો એ પ્રમાણેનું આપણું જે ટેબલ છે થશે કે ફર્સ્ટ છે કે અબાઉટ અ મોબાઈલ ફોન, તો તેમાં થશે વેન ડીડ યુ બાય ઇટ, અને અબાઉટ બાઇક થશે તો વેન ડીડ યુ બાય ઇટ. સેકન્ડમાં મોબાઈલવાળામાં થશે કે સિન્સ હાઉ લોંગ ઇઝ ધ પ્રોબ્લેમ, અને સેમ એ બાઇકમાં પણ થશે. થર્ડ જે છે તે ઇઝ ઇટ અંડર વોરંટી પીરિયડ, તો અબાઉટ બાઇકમાં આપણે લખી શકીએ કે હાઉ મેની કિલોમીટર્સ હેડ ઇટ રન સો ફાર. એના પછી ફોર્થ છે કે ઇઝ ઇટ કેચિંગ ધ નેટવર્ક પ્રોપરલી, તો આપણે બાઇકમાં લખી શકીએ કે ડુ યુ ગેટ ઇટ સર્વિસ રેગ્યુલરલી. ફિફ્થ છે કે કેન યુ લિસન ટુ ધ વોઇસ ક્લિયરલી, તો બાઇકમાં થશે કે વેન ડીડ યુ ગેટ ઇટ સર્વિસ લાસ્ટ. સિક્સ્થ છે હાઉ ઇઝ ધ પિક્ચર ક્વોલિટી,
તો બાઇકમાં થશે કે ડુ યુ હેવ એની ફ્રી સર્વિસીસ લેફ્ટ. 7થમાં છે કે ડઝ ઇટ હીટ ટુ મચ, તો બાઇકમાં થશે કે વેન ડીડ યુ ચેન્જ ધ ઓઇલ લાસ્ટ. અને 8 છે કે ડઝ ઇટ રિસ્ટાર્ટ ઓટોમેટિકલી, તો બાઇકમાં થશે હેવ યુ એવર ચેન્જ ધ એર ફિલ્ટર. એના પછી 9 છે કે ડીડ યુ ડ્રોપ ઇટ ઇન વોટર એવર, તો બાઇકમાં થશે કે ડીડ યુ ચેક ધ સ્પાર્ક પ્લગ. તો હવે એના પછીનો આપણો જે થર્ડ ક્વેશ્ચન છે કે મિસ્ટર એન્ડ મિસિસ વિશ્વાસ વેન્ટ ટુ બાય અ ન્યૂ ટેલિવિઝન સેટ ફોર ધેર ન્યૂ હાઉસ. વોટ ડુ યુ થિંક દે શુડ કન્સિડર ફોર ધ રાઇટ સિલેક્શન? વર્ક ઇન પેટ્સ એન્ડ લિસ્ટ ધ પોઈન્ટ્સ દે શુડ કન્સિડર્ડ. વન ઇઝ ગિવન ફોર યુ. તો ફર્સ્ટ ધ સાઇઝ ઓફ ટીવી, તો આપણે એ પ્રમાણે જો લિસ્ટ આઉટ કરીએ તો ફર્સ્ટ થશે કે કંપની મેન્યુફેક્ચરિંગ ધ ટીવી. સેકન્ડ ધ કોસ્ટ ઓફ ધ ટીવી. થર્ડ પિક્ચર ક્વોલિટી. ફોર્થ સાઉન્ડ ક્વોલિટી. ફિફ્થ રેઝોલ્યુશન. એન્ડ સિક્સ્થ સ્પેશિયલ ફિલ્ટર્સ લાઇક વાઈફાઈ, પાવર સેવિંગ એક્સેટ્રા. તો હવે નાવ રીડ ધ પેસેજીસ ઓન ક્રાઇટેરિયા ફોર ટીવી સિલેક્શન. તો અહીં આપણને એક પેસેજ આપ્યો છે કે જે ટીવી સિલેક્શન માટેનો ક્રાઇટેરિયા માટેનો છે. તો હવે એના પછીનો આપણને કીધું છે કે ડુ યુ વોન્ટ વેર ટુ ફિક્સ ધ ટીવી સેટ. વેર ડુ યુ વોન્ટ ટુ ફિક્સ ધ ટીવી સેટ, તો તે થશે ઇન અ ડ્રોઈંગ રૂમ. તો એ પ્રમાણે હવે આપણને કેટલાક ક્વેશ્ચન આપ્યા છે, તો એના આન્સર આપણે લખીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ સાઇઝ વોટ ઇઝ ધ રૂમ ઓફ, તો તેનો આપણે ક્વેશ્ચન બનાવીએ તો તે થશે વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ રૂમ. તો એનો આન્સર આવશે કે એપ્રોક્સિમેટલી 180 સ્ક્વેર ફૂટ. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે ડેમિનેશન ઇઝ ધ વોટ ઓફ ધ રૂમ, તો થશે કે વોટ ઇઝ ધ ડેમિનેશન ઓફ ધ રૂમ, તો તે થશે 15 ફીટ ક્રોસ 12 ફીટ. એના પછી થર્ડ છે કે સર ટીવી પ્રોગ્રામ્સ યુ વોચ કાઇન્ડ ઓફ વોટ ડુ એન્ડ જનરલી, તો તે થશે કે જનરલી વોટ કાઇન્ડ ઓફ ટીવી પ્રોગ્રામ્સ ડુ યુ વોચ, તો તેનો આન્સર થશે કે જનરલી વી વોચ સ્પોર્ટ્સ, મૂવીઝ એન્ડ સિરિયલ્સ. એના પછીનો ફોર્થ છે કે એટ અ ટાઈમ ધ મેક્સિમમ નંબર વોટ ઇઝ ઓફ પીપલ વોચિંગ ટીવી, તો તે થશે વોટ ઇઝ ધ મેક્સિમમ નંબર ઓફ પીપલ વોચિંગ ટીવી એટ એ ટાઈમ, તો તેનો આન્સર થશે કે મેક્સિમમ 6 પીપલ્સ ટુગેધર વોચ ધેર ઇઝ એની હાઈ વોલ્ટેજ ક્રિકેટ મેચ. તો એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે કે સર ટેકનોલોજી ઓર ફ્યુચર એની સ્પેશિયલ ઇન ટીવી સેટ ડુ યુ વોન્ટ, તો તે થશે ડુ યુ વોન્ટ એની સ્પેશિયલ ટેકનોલોજીસ ઓર ફીચર્સ ઇન ધ ટીવી સેટ સર, તો તે થશે યસ વી વોન્ટ અ સ્માર્ટ ટીવી કનેક્ટ્સ વિથ અ સ્માર્ટફોન. તો આપણે આ પ્રમાણે તેના ક્વેશ્ચન આન્સર લખી શકીએ છીએ. એના પરથી ફોર્થ ક્વેશ્ચન છે કે રીડ ધ ટીવી સ્પેસિફિકેશન એન્ડ ધ કોઝ. One student will act as a customer and the other as the shopkeeper. Follow the course and write a conversation in your notebook. Enact in the class. તો અહીં આપણને આ કેટલુંક આપ્યું છે, તો અહીં આપણે લખી શકીએ કે આન્સરમાં ફર્સ્ટ છે કે વેલકમ સર, હાઉ કેન આઈ હેલ્પ યુ, તો બી કહેશે આઈ વુડ લાઇક ટુ પરચેસ અ ટીવી. એ સેઝ શ્યોર સર, વિચ સાઇઝ વુડ યુ લાઇક ટુ સી. B replied, well, I am not really sure which sizes are available with you. So A replied, we have 3 display sizes, sir, 42 inch, 32 inch and 40 inch. By the way, what is the room size? B replied, well, approximately 15 feet to 20 feet. A says, okay, in that case, I would suggest a 40 inch display size. B says, I see. What are the special features about it? A replied, sir, it is full HD with 1920 into 1080 pixels resolution. It can be connected to a smartphone and has Wi-Fi facility too. B question, and what about the connectivity? A replied, well, sir, you get 2 USB ports and 2 HDMI ports. એના પછી B replied, great, I needed that. A replied, yes, indeed. Yes, and it has a 16 watt sound output in Dolby Digital. B replied, okay, I need to check it. What is the price of this TV set? A replied, 41,999. Besides, it has a 3-star power saving rating too. B says, okay,
I got it. Thank you for all the information. A says, you're welcome, sir. In case you decide to buy one, please call me anytime between 10 a.m. to 7 p.m. Here is my card. B says, sure, I will. Thank you again. A replied, my pleasure, sir. તો આપણે આ રીતે તેની કન્વર્સેશન લખી શકીએ. એના પછી 5th ક્વેશ્ચન છે કે રીડ ધ સ્ટોરી કેરફુલી. હુ ડુ યુ થિંક કિલ્ડ મિસ્ટર મહેશ? તો આપણને આપ્યું છે આ પ્રમાણે. તો એ પ્રમાણે જો આપણે લખીએ તો આપણને અહીંયા એક પેસેજ આપ્યું છે. તો એના પછી આપણને કહ્યું છે કે વન વિલ એક્ટ એઝ ઇન્સ્પેક્ટર ખાન એન્ડ ધ અધર એઝ ધ મેનેજર. Inspector Khan suspect the manager. What do you think he will ask the manager, and the manager would reply him? Write a dialogue and enact it in the class. તો આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ કે ઇન્સ્પેક્ટર ખાન આસ્ક્ડ, who are you? Manager, I am the manager of Reliable Industries. Sir, I called you to inform about the murder. Inspector Khan says, I see. And what are you doing here at this time? Manager, boss, I mean Mahesh Bhai had called me to collect the salary of the workers. Inspector Khan, on Sunday? Strange. Why on Sunday? He could have given on Monday. Manager replied, sir, Mahesh Bhai had withdraw the cash on Saturday. He said that he may go out on Monday, so he called me on Sunday. Inspector Khan, what about Mahesh Bhai's family? Do you know anything? Manager says, yes, sir. He has one son. He is studying in the UK. Mahesh Bhai's wife has gone to Pune for some family function. Inspector Khan says, I see. No servants to the house. Manager says, yes, sir. There is a servant called Ramu. He looks after the house. The cook comes at around 12 noon. Inspector Khan, in that case, where is Ramu? Manager replied, I did not see him in the house. Perhaps he has gone to the market, but I am not sure about that. Inspector Khan says, okay. What time had Mahesh Bhai called you here? Manager says, at 11 o'clock, sir. Inspector Khan says, and what time do you come here? Manager replied, I come here at 10:50, sir. I am always before time. Inspector Khan, that's good. And then what's happened? Manager replied, I rang the bell, but no one opened it. I waited for some time. Then I pushed the door gently and it opened. So I went inside. I called the Mahesh Bhai, but he did not answer. As I was going towards the sofa, I saw him lying on the ground. His head was bleeding, as if somebody had hit him and hard from behind. Inspector Khan says, I see. Good observation. And how much time all this must have taken? Manager says, about 5 minutes, sir. Inspector Khan, that means you come here at 10:50, ring the bell, wait for about 3 or 4 minutes, and then enter the house at about 10:55. Am I right? Manager says, yes, sir. Inspector Khan says, and in how much time after that you see him? Manager replied, in about 3 or 4 minutes, sir. Inspector Khan says, it is around 10:58. Manager replied, almost, sir. Inspector Khan, fine, I get it. Now tell me, when did you call me? Manager replied, I called you as soon as I was sure that Mahesh Babu was dead. Inspector Khan says, what time? Manager says, around 11 o'clock. Inspector Khan, I see. So it means what when entered the room, Mahesh Bhai was already murdered. Manager says, yes, sir. એના પછી ઇન્સ્પેક્ટર ખાન says, all right, thank you, Mr. Manager, for your cooperation. You were a great help. We will call you whatever we need you. Please do not leave the town without our permission. We need your help in the investigation. Manager says, yes, sir. તો આ રીતે આપણે કન્વર્ઝેશન લખી શકીએ. તો એના પછીનો 6th ક્વેશ્ચન છે કે ઇમેજિન ધેટ ધ પોલીસ અરેસ્ટેડ ધ મેનેજર and he is taken to the court of law for trial.
The manager answers the questions of the lawyer. Read the answers carefully and frame questions using what, when, where, why, how and how asked by the lawyer. તો ફર્સ્ટ જે છે આપણને આપ્યું છે કે lawyer asked what day was it. Manager replied it was Sunday 31st August. એના પછી lawyer asked when do you reach there. Manager replied I reached there at 11 o'clock. Lawyer says how do you arrive there. Manager replied I arrived by car. Lawyer asked where do you live. Manager replied I live in sector 31 Azad Road. Lawyer asked when do you leave your home. Manager replied I left my home at 10:30 am. Lawyers asked how far is your home from Mahesh bungalow. Manager replied my home is 40 km from Mahesh bungalow. Lawyer asked why did you go there. Manager replied I came there to collect the amount for the salary of the workers. Lawyer asked why did you go on a Sunday. Manager replied I came on Sunday because it was the last day of the month and Mr. Mahesh had already withdrawn the money on Saturday for payment on Monday morning. Lawyer asked what did you see when you entered the house. Manager asked I saw the door was open and Mr. Mahesh was lying on the floor and his head was bleeding. Lawyer asked what do you do. Manager replied I immediately called the police. Lawyer asked why didn't you call the doctor. Manager replied I did not call the doctor because he was already dead. હવે એના પછીનો 7th ક્વેશ્ચન છે કે one night there was a theft in the home of Mr. and Mrs. Patel. Following the complaint, you visited their home as a police inspector. How will you gather evidence to lead the inquiry? List the questions what you will ask the couple on what happened and how and what was lost. You may list as many inquiries questions as you like. આપણે આ પ્રમાણેની લિસ્ટ બનાવી શકીએ છીએ કે જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે when did the theft take place. Second, were they at home at that night. Third, where were they when the theft took place. Fourth, when did they come to know of the theft. Fifth, how many people live in the house. Sixth, how many servants are there in the house. Seventh, what was stolen. Eighth, do they suspect anyone. Ninth, did they have any insurance of the stolen goods. And 10th, did the neighbors know about their schedule. તો હવે એના પછીનો 8th નંબરનો ક્વેશ્ચન છે કે મેચ A with B sequence the appropriate pairs to make a meaningful conversation between a passage and an inquiry officer as a bus station. Role play in class. તો આપણને અહીંયા કેટલાક પાર્ટ A અને B આપ્યા છે તેને આપણે મેચ કરવાના છે. તો જો ફર્સ્ટ છે એમાં આપણને આપ્યું છે કે હાઉ મેની કિલોમીટર્સ આર એડેડ ઇન ધ રૂટ વાયા આહવા. તો તેનો આન્સર થશે બીમાંથી E એટલે કે એપ્રોક્સિમેટલી 25 કિલોમીટર્સ એટલે એનો ફર્સ્ટનો થશે E. એવી જ રીતે સેકન્ડ છે કે થેન્ક યુ સો મચ તો તેનો થશે C કે યુ આર વેલકમ. થર્ડ છે હાઉ મચ ટાઈમ ડઝ ઇટ ટેક ટુ રીચ સાપુતારા તો તેનો થશે આન્સર F કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ રૂટ ઇટ મે ટેક 5 to 7 hours. ફોર્થ છે વિચ ઇઝ ધ અધર રૂટ તો તે થશે B એટલે કે ઇટ ઇઝ સેમ અપ ટુ વાગાઈ દેન ઇટ ગોઝ ટુ સાપુતારા વાયા આહવા. એના પછી ફિફ્થ છે આઈ વોન્ટ ટુ ગો ટુ સાપુતારા તો તેનું થશે H એટલે કે સર there are 4 buses on that route every day. The first one leaves at 7 am which has already left. Now there are buses 9:30 am, 2 pm and the last one is at 4:30 pm. એના પછી સિક્સ્થ છે કેન આઈ બુક ટિકિટ્સ ઇન એડવાન્સ તો તેનો આન્સર થશે એ કે યસ સર યુ કેન ઓલ્સો રિઝર્વ સીટ્સ ઓનલાઈન. એના પછી 7 છે કે વિચ ઇઝ ધ શોર્ટેસ્ટ રૂટ તો તેનો આન્સર થશે D કે ઇટ ઇઝ વાયા વસંદા વાગાઈ ઓન NH 360. એના પછી 7 છે કે એના પછી 8 છે કે એક્સક્યુઝ મી તો તેનો ઓપ્શન થશે G એટલે તે થશે કે યસ હાઉ મે આઈ હેલ્પ યુ
તો આ રીતે આપણે લખી શકીએ છીએ. તો હવે એના પછી આપણે ડાયલોગ પૂરો કરીએ કે પેસેન્જર સેઝ એક્સક્યુઝ મી. ઇન્ક્વાયરી ઓફિસર સેઝ આસ્ક યસ હાઉ મે આઈ હેલ્પ યુ. પેસેન્જર રિપ્લાઇડ આઈ વોન્ટ ટુ ગો ટુ સાપુતારા. ઇન્ક્વાયરી ઓફિસર સેઝ સર there are 4 buses on that route every day. The first one leaves at 7 a.m. which has already left. Now there are buses at 9:30 a.m., 2 p.m. and the last one is at 4:30 p.m. Passenger asked, how much time does it take to reach Saputara? Inquiry officer replied, it depends on the route. It may take 5 to 7 hours. Passenger asked, which is the shortest route? Inquiry officer replied, it is via Vasanda, Vagai on National Highway 360. Passenger asked, which is the other route? So inquiry officer replied, it is the same up to Vagai. Then it goes to Saputara via Ahava. Passenger asked, how many kilometers are added in the route via Ahava? So inquiry officer replied, approximately 25 kilometers. Passenger asked, can I book ticket in advance? Inquiry officer says, yes sir, you can. You can also reserve seats online. Passenger says, thank you so much. Inquiry officer says, you're welcome. તો આપણે આ રીતે આ કન્વર્સેશનને પૂર્ણ કરી શકીએ છીએ. તો અહીં આપણો ક્વેશ્ચન L1 to L8 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.